આવા આવા અંગ્રેજો બેઠા છે જે આદિવાસીઓ ના ભાગલા પાડો ને રાજ કરો નીતિ કરીને આદિવાસીઓ પર જુલમ કરી રહ્યા છે આ લોકો. નમસ્કાર મિત્રો, ચૈતર વસાવા અત્યારે આદિવાસીઓના બહુ જ ખૂબ મોટા લોકલાડીના નેતા કહેવામાં આવે છે. ચૈતર વસાવા આદિવાસીઓ માટે ખૂબ જ મહેનત કરી છે અને બહુ લાગણીપૂર્વક કામ કર્યા છે. જ્યારે અત્યારે ચૈતર વસાવા જેમની અંદર છે ત્યારે મનસુખ વસાવાના પણ આ જ પ્રકારે કામ બોલી રહ્યા છે. તો શું ચૈતર વસાવાની જેમ જ મનસુખ વસાવા આદિવાસીઓના લોકલાડીના બનશે? એવું કોમેન્ટની અંદર જરૂરથી જણાવો. જોઈએ વિડીયો, પછી આગળ ચર્ચા કરીએ. તમે જુઓ, આ કે જેવો તેવો જો આ તો સારું થઈ ગયા, આપણે બધા સંગઠિત થયા. મનસુખ વસાવા એટલે ને આપણે બધા સંગઠિત થયા એટલે ઢીલા પડ્યા. બાકી શરૂઆતના દિવસોમાં કેવું, મને ખુદને રોક્યો હતા આ લોકોએ. મારે જ્યાં જવાનું હતું ત્યાં 2 બસો રોડ પર મૂકી દીધા હતા, મને રોક્યો હતો. અને આ શરૂઆતમાં તો જાણે પેલા આપણે કોઈ આતંકવાદી ના હોય કેવા એસઆરપી પોલીસ ને કેવું બધું આખો જંગલ ખાતાનો સ્ટાફ. તમે જો કેવો જુલમ હતો આ જંગલ ખાતાનો. આ જંગલ ખાતાનો કેવો જુલમ હતો, આવો તો મેં આટલા મારી જિંદગીમાં આવું ક્યાંય જોયું નથી ને ઇતિહાસમાં પણ વાંચ્યું નથી. અંગ્રેજોનો પણ જુલમ આવો નહોતો, અંગ્રેજોનો પણ જુલમ નહોતો. એવો જુલમ આ સુરત વન વિભાગના લોકોએ જે એસઆરપી પોલીસને આદિવાસી ઉપર જુલમ કર્યો છે, એવો તેવો જુલમ નથી. ઇતિહાસ નોંધ લે છે. આ આખું બહુ ષડયંત્ર છે. વ્યવસ્થિત રીતના આ જમીન પચાવી લેવાની, પડાવી લેવાની જંગલ ખાતાએ ને એના પ્લાન્ટેશન કરવાનું. અને બીજી એક વાત, ઉમરપાડાના ભાઈનો આભાર માનું, તમે ત્યાંના લોકોને મિટિંગ કરીને કહો ને એક આદિવાસી આગેવાન તરીકે દરેક આપણે મિટિંગ કરો. તમારા ઉમરપાડા તાલુકામાં એક મિટિંગ કરો ને લોકોને સમજાવો. આ જે જમીન જે ખેડે છે સાગબારાના લોકો, એ જમીન છોડાવીને આદિવાસીને તો ઉમરપાડાને આપવાના જ નથી. આ જે જમીન છોડાવી કે ઉમરપાડાના આદિવાસીને આપવાના જ નથી, એ જમીન જંગલ ખાતા પાસે રહેવાનું છે. તો તમે જોયો વિડીયો ત્યારે સમજી જ ગયા હશો મિત્રો કે મનસુખ વસાવા આદિવાસી માટે કેવું અત્યારે કામ કરી રહ્યા છે. તો તમારું શું મંતવ્ય છે મનસુખ વસાવા વિશે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો મિત્રો. અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.